નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। વડતાલમાં પ્રથમવાર મજૂરોનું પૂજન કરી ભેટ અર્પણ કરાઈ। આજે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વૈશ્વિક રાજધાની વડતાલમાં પ્રથમવાર મજૂર દિવસ અને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વભરમાં મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષ્યમાં મંદિરના મજૂરોનું પૂજન કરી તેમને ભેટ અર્પણ કરીને પ્રથમવાર ઉજવણી કરવામાં આવી હતી અને મોઢું મીઠું કરાવીને ગુજરાત દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી। આ તકે મજૂર દિવસનું મહત્વ અને ઇતિહાસ શું છે, સાથે જ ભારતમાં લેબર ડેની ઉજવણી ક્યારથી શરૂ થઈ હતી તેની માહિતી આપતા મુખ્ય કોઠારી ડૉક્ટર સંત સ્વામીએ કહ્યું હતું કે ભારતમાં 1923થી મજૂર દિવસ ઉજવાય છે, પરંતુ વડતાલ મંદિરની ધજા નીચે આજે પ્રથમવાર આ દિવસની ઉજવણી થઈ રહી છે। અમે પણ પગાર વિનાના સ્વામિનારાયણના મજૂર જ છીએ। આપણું સદભાગ્ય છે કે આપણને આ પરિસરમાં મજૂરી કરવાની તક મળી છે। આપણે ઈમાનદારીથી દરેક કામ કરીએ। આપણને કર્મ કરવાનો અધિકાર છે, ફળ ભગવાનના હાથમાં છે। આચાર્ય મહારાજ અને વડીલ સંતોના આશીર્વાદ મળે એવી મજૂરી 200 વર્ષના ઉત્સવમાં કરી છે। આ કાર્યક્રમ દરમિયાન દરેકને પુષ્પમાળા પહેરાવી ચંદનની અર્ચના કરીને એક ડઝન ફૂલસ્કેપ ચોપડા આપવામાં આવ્યા હતા। ડૉક્ટર સંત સ્વામી, મુખ્ય કોઠારી ગોવિંદ પ્રસાદ સ્વામી મોતરપુરવાળા, મુનિ વલ્લભ સ્વામી, પાર્ષદ ઘનશ્યામ ભગત ટ્રસ્ટી, માનસ પ્રકાશ સ્વામી, હરિકૃષ્ણ સ્વામી, મહેન્દ્રભાઈ વગેરેએ હાજરી આપી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામ વલ્લભ સ્વામીએ કર્યું હતું। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।